Painted, Painless Learning. મમ વિદ્યાર્થી મિત્રમ, આપણે કરીએ છીએ સ્વાધ્યાય શરૂ 11.4 છેલ્લો સ્વાધ્યાય, અને આ સ્વાધ્યાય પૂરો થતાં આપણો સિલેબસ પણ થઈ જશે ફિનિશ, કારણ કે 12મું ચેપ્ટર આપણે ઓલરેડી પહેલાં કરી લીધું છે. આપણને કીધું છે કે આપેલ ત્રિજ્યા પરથી ગોલાનું ઘનફળ શોધો. તો બે સૂત્ર આ સ્વાધ્યાયની અંદર આવશે. તો આની અંદર તમને બે સૂત્ર આવશે આ સ્વાધ્યાયમાં. અર્ધગોલકનું ઘનફળ એનું સૂત્ર છે 2/3 પાઈ આર ઘન. ગોલક એટલે અર્ધ હોય તો અર્ધું, ને ગોલક એટલે કે આખું. અર્ધું છે એટલે 2 આવ્યા, આખું હોય તો કેટલા આવે? 4/3 પાઈ આર ઘન. હવે આપણે વાંચીએ પહેલો પ્રશ્ન. આપેલ ત્રિજ્યા પરથી કોનું ગોતવાન છે? ગોળાનું ઘનફળ શોધો. સો અહીંયા આપણે લખીએ ધ્યાન રાખમ. તો હું અહીંયા લખું છું દાખલા નંબર પહેલો. આમાં 7 સેમી આપ્યું એટલે ત્રિજ્યા કેટલી છે આપણી આગળ? 7 સેન્ટીમીટર. હવે આપણે લખીએ ગોળાનું ઘનફળ. સૂત્ર શું છે ભાઈ ગોળાના ઘનફળનું? 4/3 પાઈ આર ઘન. 4/3 એમ. પાઈ એટલે 22/7. નીચે લખવું પડશે, જગ્યા ઘટશે. 4/3 ગુણ્યા 22/7 આર ઘન એટલે 7 × 7 × 7. 7 ઉડી ગયા. હવે 22 ચોક તો 4 દુ 8, 4 દુ 8, 22 ચોક 88. સત્યો 49 એટલે ગુણ્યા 49, અને એના છેદમાં કેટલા મૂકવાના? 3. તો હવે શું કરવાનું? 88 × 49 કરવાનું. શું કરવાનું? 88 × 49. તો પેલા 0 એમને 4 × 8 = 32, વધી પડી 3, 8 ચોક 32 ને 3 35. ડન થઈ ગયું. પછી 9 × 8 = 72, વધી પડી 7, 8 9 72, 72 ને 7 કેટલા થયા? 79. બરાબર. 2 એમનેમ 9 ને 2 11, વધી પડી 1, 7 ને 6, 5 ને 6 થાય ને, 7 ને 6 13, વધી પડી 1, 3 ને 1 4. એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 4312. અહીંયા ચોગડો નથી પણ મૂકવા સમજવાનું. તો જવાબ કેટલો આવ્યો? 4312/3. હવે જુઓ, હવે આપણને આવી રીતના આન્સરને છેદમાં જવાબ મૂક્યો હોય તો મૂકી દેવાનો. આગળ કરવું હોય તો હવે શું કરવાનું? ભાંગાકાર કરવાનું. હવે આપણે ભાંગાકાર કરવાનું છે, કરી નાખીએ. જરાક ધ્યાન રાખો. 4312 ધ્યાન રાખો. ભાંગ્યા કેટલા છે? 3. 3 એકા 3. કેટલા વધ્યા? ઉપરથી ઉતાર્યા. 3 ચોકું કેટલા વધ્યા? ઉપરથી ઉતાર્યા. 3 તેરી કેટલા વધે? ઉપરથી ઉતાર્યા 1. 3 સત્તા બરાબર ને? હાલો, આ ઉપરથી 2 ઉતારવાના હતા. બરાબર. 3 સત્તા 21. તો 22 માંથી 21 જાય એટલે કેટલા વધે? 1. પોઈન્ટ મૂકીને 0. 3 તેરી 9. તો આમનો માલ યાદ કરશે. એટલે જવાબ કેટલો લખશું ભાઈ? 1437.33. અહીંયા સેમી છે એટલે લખવાનું સેન્ટીમીટર ઘન. હવે પાછળ જે જવાબ લખ્યો છે એમાં આવી રીતના આપ્યું હોય 1437 એમનેમ રાખ્યું હોય. પોઈન્ટ મૂકીને આપણે જે 0 મૂક્યો કે નહીં, એ પોઈન્ટ મૂકીને 0 ન મૂકે. આપણે પોઈન્ટ મૂકીને 0 ક્યાં મૂક્યો? અહીંયા મૂક્યો. તો પોઈન્ટ આપણે આ કાઢી નાખીએ. લેટ છે આપણે કર્યું 3 સત્તા ને 21. તો અહીંયા શેષ કેટલી વધી? 1 વધી. અને કોની હારે ભાંગતા હતા આપણે? 3 હારે. તો જે શેષ વધી ને એ 1 મૂકે, અને 3 હારે ભાંગતા હતા ને તો છેદમાં કેટલા મૂકે? 3 મૂકે. તો આ મૂકો તોય સાચું પડે, અને આ મૂકો તોય સાચું પડે. હજી એક વખત કેમ આવ્યું? 3 હારે ભાંગાકાર કરતા હતા એટલે છેદમાં 3. 1 શેષ વધી એટલે અંશમાં કેટલા મૂક્યા? 1. અને જે જવાબ આવ્યો 1437 અહીંયા સાઈડમાં મૂક્યો. બરાબર. પણ આ રીતે મૂકો તોય હાલે, આ રીતે મૂકો તોય હાલે. અહીંયા લખવાનું સેન્ટીમીટર ઘન. દાખલો થઈ ગયો પૂરો. 0.63 એટલે હું આવશે 63/100. શું લેવા? 0 પોઈન્ટ છે, પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે છેદમાં આપણે મૂક્યા 100. આપણને ત્રિજ્યા આપી એટલે અહીંયા આર બરાબર લખી નાખવું. ડન છે. સૂત્ર કોનું લખવાનું છે? તો કે ભાઈ ગોલકનું ઘનફળ. શું સૂત્ર છે ભાઈ ગોલકના ઘનફળનું? 4/3 પાઈ આર ઘન. 4/3 એમ. પાઈ એટલે 22/7, અને 63 એટલે આર એટલે 63/100. કેટલી વાર? 2 વાર નહીં ભાઈ, ઘન છે એટલે 3 વાર. કેટલી વાર મૂકવાનું? ઓકે. 7 9 63 થાય કે ન થાય? 3 તેરી 9. હાલો, ડન થઈ ગયું. હવે 22 તેરી 66 કેટલા થાય? 66.
ગુણ્યા 63 કરી નાખીએ આપણે. હાલો, મને આવડતું નથી, જરાક શીખવાડજો. ક્યાં કરું અહીંયા કરી નાખો. 63 ગુણ્યા 63, 0 એમ દ 6 તેરી 18, વધી પડી 1, 6 36 ને 1 37, 3 તેરી 9 અને 3 6 18, 9 એમ 8 ને 8 16, 7 ને 8 ને 1 9, તગડો એમનામ. એટલે જવાબ કેટલો આવે? 39 69. એના છેદમાં 100 કેટલી વખત છે? 3 વાર. એટલે આ 1 વાર, 2 વાર અને 3 વાર. હજી એક 4 બાકી છે, એટલે આપણે અહીંયા લખી નાખીએ ગુણ્યા 4. કેમ 22 તેરી 66 કર્યા, 63 ગુણ્યા 63 કર્યા, તો આ 4 કાકા તો વધ્યા હતા, એટલે એ 4 એમને મૂક્યા. હવે આપણે આ ત્રણેયનો ગુણાકાર કરશું. તો પહેલાં આપણે 66 ગુણ્યા 4 કરી નાખીએ. કેટલા કરી નાખીએ? 66 ગુણ્યા 4. આને હું રફ કરી નાખું. હાલ ભાઈ જા. 66 ગુણ્યા 4, 6 ચોક વધી પડી 6 ચોક 24 ને 2 26. કેટલો જવાબ આવ્યો? 264. 264 ગુણ્યા કેટલા કરીએ? 3969 કરી નાખીએ. 3969 ગુણ્યા 264. ડન છે. મને આવડતું નથી, જરાક શીખવાડજો. 1 ને 2 0, 2 નવા 18, વધી પડી 1, 2 છક 12 ને 1 13, વધી પડી 1, 2 નવા 18 ને 1 19, વધી પડી 1, 2 તેરી 6 ને 1 7. કોઈને કંઈ ડાઉટ છે? ઓકે. એના પછી 1 0, 6 9 54, વધી પડી 5, 6 36, 36 ને 5, તો 36 ને 4 40 ને 1 41, વધી પડી 4, બરાબર. પછી 6 9 54, 54 ને 4 58, વધી પડી 5, પડી કે ન પડી? પછી અહીંયા 58 હતું ને, તો અહીંયા આઠડો આવે ને ભાઈ. 6 તેરી 18, 18 ને 5 કેટલા થાય? 18 ને 5 23. બોલો, મને આવડતું નથી, કીધું તો ખરા, હું તો આમનો ઊભો રહી ગયો આજે. હાલો, 4 9 36, વધી પડી 3, બરાબર ને. 6 ચોક 24 ને 3 27, વધી પડી 2, 4 9 36, 36 ને 2 38, વધી પડી 3, 4 તેરી 12 ને 3 6 એમ 7 ને 4 11, વધી પડી 8 ને 1 9, 8 ને 1 9, 9 ને 9 18, વધી પડી 1, 3 ને 1 4, 4 ને 8 12, 12 ને 5 17, વધી પડી 1, 9 ને 1 10 ને 3 13 ને 1 14, વધી પડી 1, 7 ને 1 8, 8 ને 2 10. કેટલો જવાબ આવ્યો ભાઈ? તો કે ભાઈ 10,47,816. કેટલો આવ્યો? 10,47,816. તો 10,47,816. એના છેદમાં 100 કેટલી વખત? 1 વાર, 2 વાર અને 3 વાર. તો 3 વાર 100 છે, તો ટોટલ મીંડા કેટલા થયા? 6 મીંડા થયા ને. કેટલા મીંડા થયા? 2 2 4 ને 2 6. તો 6 મીંડાની આગળ પોઈન્ટ મૂકવાનો આપણે. તો 1 2 3 4 5 6, એટલે જવાબ કેટલો આવે? 1.0478 એકડો અને છગડો. ડન છે. દાખલામાં અહીંયા શું આપ્યું? સેમી, એટલે આપણે મૂકવાનું સેન્ટીમીટર ઘન. શું મૂકવાનું? સેન્ટીમીટર ઘન. હવે પોઈન્ટ પછી એટલો મોટો જવાબ નથી મૂકવો, તો ત્રીજો આંકડો જોવાનો. ત્રીજો આંકડો શું છે ભાઈ? 5 અને 5 કરતાં મોટો છે, તો 1.04 માં એક આંકડો વધારી દો, તો તમે આમ જવાબ લખો 1.05, તો પણ ચાલે. બાકી આમ નામ લખી નાખો તોય વાંધો નથી. બીજું, દાખલામાં અહીંયા સેમી નથી, દાખલામાં અહીંયા શું છે? મીટર. એટલે જવાબમાં આપણે શું લખવાનું? મીટર ઘન. સેમી હોય તો સેમી લખવાનું, મીટર હોય તો મીટર. દાખલો થઈ ગયો. Painted Painless Learning.